જૂના ભરૂચમાં આવેલ કોઠી રોડથી સોનેરી મહલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ભરૂચના સોનેરી મહલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જૂના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. સોનેરી મહેલથી બોયવાડ, ચકલા, કંસારવાડના માર્ગો ઉપર પેવર બ્લોક નાખી રસ્તા બનાવેલ છે, પરંતુ સોનેરી મહેલથી કતોપુર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોય છતાંય રસ્તો બનાવાતો નથી. આ ઓરમાં વર્તન કેમ તકલાદી કામગીરીને કારણે માર્ગ ઉપરનો ડામર નીકળી ગયો છે. આ રોડ ઉપર અનેક ઐતિહાસિક સ્થળો ઉપર આવેલા છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, પરંતુ બિસ્માર માર્ગને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને ઐદરુશા બાવાની દરગાહથી સોનેરી મહેલ ત્યાંથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી. તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે. વાહનની જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. અહીં ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે. પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી. કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી, બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે. કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો. હાલ તમે જુઓ તો કંસારાવાડ, સોનેરી મહેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે. અહીં તો જૈન મંદિર, ઐદરુશા બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે. કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે. ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે. તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે. રિપોર્ટર અજય પટેલ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.